મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, એકબીજાની સમજથી સમજ આવે અને ક્રોધથી પીડા થાય, દુઃખ થાય. મિત્રો, જીવનમાં મિત્ર હોય, પતિ પત્ની હોય, બાપ દીકરો હોય, મા દીકરી હોય, બાપ દીકરી હોય, પરિવાર હોય, ભાઈ હોય કે ગમે તે હોય, સમાજ ના હોય કે અન્ય સમાજ ના હોય, કુટુંબ ના હોય કે સંબંધી હોય, પરંતુ જ્યાં સુધી મિત્રો એકબીજાની સમજ છે, એ વાતથી સમજી શકે અને એકબીજાને ક્રોસ ન કરે, તો જ જીવનમાં મજા આવે. એકબીજાને સમજી ન શકે, શંકા કરે તો પીડા થાય, દુઃખ થાય. કારણ સંબંધો છે ને, એ પોતાની લાગણી, હૂંફ, પોતાના અંદરના ઉમળકા થી માણસ નિભાવતો હોય છે. હર કોઈ માણસ સંબંધની અંદર કંઈક કરી છૂટવા માંગતો હોય છે. કઈ રીતે હું કરું તો મારો સંબંધ ટકે, મારા સંબંધમાં સ્નેહ આવે, ભાવ આવે, પ્રેમ આવે, મીઠાશ આવે, આવું માણસ વિચારતો હોય છે. પરંતુ એની એ જે વિચારસરણી છે, એની એ જે વાત છે, એ સામેનો વ્યક્તિ ગમે તે જ્યાં સુધી લાગણી સભર એનું જીવન ન સમજી શકે, ત્યાં સુધી જીવનના સંબંધોમાં મજા ન આવે. એમાં ક્રોશ થાય, પીડા થાય. એનું કારણ શું? કે તમારી સાથે કોઈ પણ એકબીજા સંબંધ તમે નિભાવતા હોય ને, એ સંબંધની અંદર કોઈ જાતની કચાશ ન હોય, પણ કર્મ સંજોગે કઈ એવા પરિબળો કામ કરી જતા હોય ને, જેનાથી વચ્ચે અવરોધ આવે, એકબીજાની એમ થાય કે આ મને સમજતું નથી, આમ હું આની પાછળ આટલું કરું છું, એ સાચી વાત હોય છે. પરંતુ એનો મતલબ એવો કે એને એવી રીતે ન માપી શકાય. એવી રીતે નક્કી ન કરી શકાય કે મારા પ્રત્યે ની જે લાગણી છે, એ લાગણીનો દુરુપયોગ થાય છે અને મારા પ્રત્યેની લાગણીની કિંમત નથી એમ. પરંતુ એ લાગણીને સમજવી હોય ને, એ લાગણીને દર્શાવી હોય ને, તો જ્યાં તમે સંબંધ નિભાવો છો ને, ત્યાં ચોકસાઈથી જાણવું જોઈએ કે આ વ્યક્તિ છે, એ હું આ સંબંધ નિભાવવા માંગુ છું, પણ આ માણસ આવું કેમ થાય છે? ત્યારે એમાં ઊંડા ઉતરીએ ને, ત્યારે આપણા જીવનમાં ખબર પડે કે ઘણા એવા પરિબળો નિર્માણ થતા હોય ને, કે જે ખરેખર તમે ઈચ્છો ને એવું તમને લાગે કે આપણા પ્રત્યે લાગણી નથી, આપણા પ્રત્યે સ્નેહ નથી, આપણા પ્રત્યે ભાવ નથી. પરિણામે એ જે તમારા અંદર જે ઉઠી વાત કે મારા પ્રત્યે ભાવ નથી, એની સમૃદ્ધિ ન કરતા એ વાતને તમે એક બાજુ મૂકી અને સ્નેહ ભરી વાતને તમે અંદરથી ઉઠાવો અને સમજો ને, ત્યારે ખબર પડે કે ખરેખર સત્યતા શું હોય. એટલે સંબંધ છે ને, એ સમજણથી સચવાય, ક્રોધથી ન સચવાય. પીડા થાય, દુઃખ થાય, હા પાક્કું
કે તમે જે સંબંધ નિભાવો છો એ પ્રમાણે જ્યારે સામે વ્યક્તિનું તમને એક એ પ્રમાણે જવાબ નથી મળતો, તમને એ પ્રમાણે ઓલું નથી થતું, તો કેમ નથી મળતું? એ વ્યક્તિ તમારા પ્રત્યે પણ સંવેદનશીલતા દર્શાવે છે, તમારા પ્રત્યે લાગણી દર્શાવે છે, તમને કહે છે હું નિભાવવા માંગુ છું, હું આ સંબંધ ટકાવવા માંગુ છું, હું આવું છું, અને કઈ એવું કામ આવે, કઈ એવી તકલીફ આવે અને એ માણસ ઓચિતું વ્યવહારિક છે, માણસ આ જીવનમાં વ્યવહારિક છે, કઈ એવું આવી ગયું તો એ વાતને પકડી ન રાખતા, જ્યારે તમે એની અંદર લેટ ગો કરવાની તમારી તૈયારી હોય ને, ત્યારે સંબંધોની અંદર મીઠાશ આવે. તમે એટલા અધીરા ન બનો, તમે એટલા ઉતાવળિયા ન બનો કે આ વ્યક્તિને છે ને મારી કઈ પડી જ નથી, મારી કોઈ કિંમત જ નથી. માણસને આવું જ્યારે જીવનમાં જ્યારે થાય છે ને, ત્યારે એના જીવનની અંદર એના વિચાર એક અલગ વળાંક લે છે ને, એ વળાંક માણસના જીવનની અંદર ક્રોશ પ્રક્રિયા ચાલુ કરે છે, ફરિયાદ પ્રક્રિયા ચાલુ કરે છે, અને જે 5 મિનિટની મીઠાશની જે વાત હોય ને, એ દબાઈ જઈ અને ભાવસભર લાગણી દબાઈ જઈ અને ભાવ નહીં, પરંતુ એક જીદ ઉત્પન્ન થાય છે. માટે હંમેશના માટે મિત્રો યાદ રાખો, કોઈ પણ સંબંધ છે ને એ તમારા દિલથી સાચવો, એમ હૃદયથી સાચવો, અને એ સચવાય ક્યારે? એકબીજાને પેલા સમજતા શીખો, એકબીજાની પરિસ્થિતિ સમજો, એકબીજાને કોઈ પણ તમે વાત કરો અને એ વાતની અંદર તમને છોડી અને જતું રહેતું જ હોય, પછી તમારી પાછળ ડોક્યું જ ન કાઢતું હોય, પછી તમારી કઈ એને પૈડી જ ન હોય, તમને એક મેસેજ ન કરે, તમને એક વાત જ ન કરે, આવી વારંવાર પરિસ્થિતિ નિર્માણ થતી હોય ને, તો એ દૂર થવા માંગતું હોય. પરંતુ તમે એક કોઈ પણ કામની અડચણ આવવાના કારણે એ માણસ, કે કોઈ પણ પ્રોબ્લેમ આવવાના કારણે એ માણસ તમારી પાસેથી ઓચિતું વ્યુ જતું હોય, અને પછી કલાક, 2 કલાક, દિવસ, બીજે દિવસે તરત તમારી પાસે આજીજી કરતું હોય, તમારી પાસે વાત કરવા પ્રયત્ન કરતું હોય, તો એ તમારા પ્રત્યેનો ભાવ છે, પ્રેમ છે. એ તમારી ચાલુ વાતમાં ગયું, કે તમને એક દી ન મળ્યું, કે તમારા વાત ન થઈ, કોઈ મિત્ર હોય, પત્ની હોય, ભાઈ હોય, કે સંબંધી હોય, કે અન્ય પરિવારના સંબંધી હોય, પણ આવા લાગણી સભર જે સંબંધો હોય ને, એ ટકી શકે છે, એની કિંમત છે. કારણ જો તમારી જો કિંમત જ ન હોય, તો એ માણસ તમારી પાછળ કદાપી તમને રીઝવવાનો, ફોસલાવાનો પ્રયત્ન ન કરે. એટલે
સમય સંજોગો એવા જ્યારે ભેગા થતા હોય ને ત્યારે તમારી લાગણી કદાચ ને એથી વધારે હોય, પણ સામેની વ્યક્તિમાં લાગણી નથી એવું તમે સમજો ને એ પણ એક ખોટું છે. તમારી લાગણી સાચી છે, તમે એને સમજો છો એ સાચું છે, પણ એ તમને નથી સમજતા ને એવું તમે જે માનો છો ને એ તમારી ભૂલ હોય છે. માટે જીવનમાં મિત્રો, મેં તમને વાત કહીને એ યાદ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.